વિદ્યાર્થી મિત્રો પ્રમેય 8.8 આપણે જોયું એ પછી હવે પ્રમેય આવે છે 8.7 છેલ્લે આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રમેય આવે છે 8.8 પ્રમેય 8.8 વિદ્યાર્થી મિત્રો પ્રમેય 8.8 શું કહે છે બરાબર સાંભળજો અને સમજજો પ્રમેય 8.8 कि जो कोई चतुष्कोणनी स्टेटमेंट लखू छू जो कोई चतुष्कोणनी सामसामेनी बाजुओनी सामसामेनी बाजुओनी एक जोड़ एकरूप અને સમાંતર હોય तो ते समांतर बाजू चतुष्कोण छे आ कोई चतुष्कोण आपने खबर નથી વિદ્યાર્થી મિત્રો કેવો ચતુષ્કોણ છે આ ABCD ચતુષ્કોણ છે હવે એક જોડ દાખલા તરીકે AB અને CD ની જ વાત કરી છે કે AB અને CD બંનેના માપ સરખા હોય વધારામાં AB અને CD સમાંતર પણ કીધું હોય AB અને CD સમાંતર પણ હોય અને એકરૂપ કોઈ એક જોડ એકરૂપ અને સમાંતર હોય તો એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ થાય વિદ્યાર્થી મિત્રો તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ એક વધારાનો ગુણધર્મ થયો વિદ્યાર્થી મિત્રો આનાથી આગળ એક પ્રમેય 8.9 પેલા પ્રમેય બધા જ લઈ લઈએ છે પ્રમેય 8.9 ત્રિકોણને આધારે પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો સ્ટેટમેન્ટ લખું છું ત્રિકોણની કોઈપણ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને અડધા માપનો હોય છે ત્રિકોણ પર આધારિત છે વિદ્યાર્થી ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ સ્ટેટમેન્ટ છે સમજતા જઈએ શું કહેવા માંગે છે દાખલા તરીકે આ કોઈ એક ત્રિકોણ AB અને C છે AB નું મધ્ય બિંદુ D છે આ D છે AB નું મધ્ય બિંદુ છે અને E છે એ AC નું મધ્ય બિંદુ છે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ આ મધ્ય બિંદુને જોડતો રેખાખંડ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે કે રેખાખંડ BE અહીં જોતા જજો મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે કે રેખાખંડ BE એ શું હોય છે ત્રીજી બાજુને સમાંતર આ બે બાજુ જ આવી ગઈ તો ત્રીજી બાજુ કોણ વધશે BC વધશે વિદ્યાર્થી મિત્રો તો ત્રીજી બાજુને સમાંતર હોય છે એટલે કે DE છે એ BC ને શું હોય છે સમાંતર હોય છે અને વધારામાં સમાંતર અને અડધા માપનો હોય છે એટલે કે DE નું માપ કેટલું હોય છે BC કરતા અડધું હોય છે એટલે કે DE નું માપ 1/2 BC જેટલું થાય છે તો બરોબર યાદ રાખ ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને અડધા માપનો હોય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય 8.9 હવે એક આને આધારે આના જેવું એક પ્રમેય છે એ બરોબર સાંભળો ત્રિકોણની પ્રમેય નંબર 8.10 પ્રમેય 8.10 જો ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા
બીજી બાજુને સમાંતર હોય તો તે ત્રીજી બાજુને દુભાગે છે। વિદ્યાર્થી મિત્રો આ સ્ટેટમેન્ટ નોટમાં લખવાના છે, સમજૂતી લખવાની જરૂર નથી। આ સ્ટેટમેન્ટ એટલા માટે પરીક્ષામાં તમને સ્ટેટમેન્ટ ટૂંકા પ્રશ્નમાં કે ખાલી જગ્યામાં પૂછી શકાય। ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા, ત્રિકોણની કોઈ પણ એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા જો બીજી બાજુને સમાંતર હોય તો એ ત્રીજી બાજુને દુભાગશે। દુભાગશે નો અર્થ શું? મધ્યબિંદુમાં છેદશે। હમણાં જ તમને આગલા ભાગની અંદર શીખવાડેલું છે। તો અહીંયા જે કહેવા માંગીએ છે બરોબર સાંભળો। આ કોઈ ત્રિકોણ ABC છે, આ D છે એ AB નું મધ્યબિંદુ છે। ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા, દાખલા કે D માંથી એક રેખા પસાર થઈ જાય અને બીજી બાજુ એટલે કે BC ને સમાંતર હોય તો સમાંતર હોય તો આમ સીધું જવું જોઈએ। તો અહીંયા જે છેદે છે એ કહેવાય માંગે છે કે આ રેખા L કહીએ તો L એ AC ને એટલે કે ત્રીજી બાજુને દુભાગશે, એટલે કે E છે ને એનું મધ્યબિંદુ હોય છે। તો સ્ટેટમેન્ટ બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો। ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા એ બીજી બાજુને સમાંતર હોય તો એ ત્રીજી બાજુને દુભાગશે। તો વિદ્યાર્થી મિત્રો જેટલા પ્રમેય સ્ટેટમેન્ટ આપેલા હતા બધા અહીં પૂર્ણ થઈ છે। તમારી ટેક્સ્ટબુક ની અંદર ચોરસના વિકર્ણ વિશે કે લંબચોરસના વિકર્ણ વિશે વાત આપેલી નથી। તો વિદ્યાર્થી મિત્રો થોડી ચર્ચા આપણે કરી લઈએ છે, કારણ કે 10મા ધોરણ માટે તમારે ઉપયોગી થશે। જો બરોબર અને એના તમામના ગુણધર્મો હું તમને લખાઈ દઉં છું મોટે ભાગે વિકર્ણ આધારિત। તો વિદ્યાર્થી મિત્રો એ ગુણધર્મો પણ આપણે નોટમાં લખી નાખશું। અગત્યના ગુણધર્મો ગ્રેડ પછી લખશું, પહેલા સમજૂતી આપી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો। જો બરોબર અહીંયા એક લંબચોરસની આકૃતિ દોરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। આ લંબચોરસ છે A B C અને D, એના બે વિકર્ણ છે, એક AC અને એક BD। તો વિદ્યાર્થી મિત્રો આ લંબચોરસ છે એટલે સમાંતર બાજુ તો બનશે જ, તો વિકર્ણ દુભાગતા હોય નક્કી છે। પણ વધારામાં શું છે કે લંબચોરસના વિકર્ણો છે એ એકરૂપ હોય છે। એકરૂપ એટલે કે એના માપ કેવા હોય છે? હંમેશા સરખા જ હોય છે। એટલે કે AC નું માપ છે એટલું જ માપ કોનું હોય છે? BD નું હોય છે, યાદ રાખવાનું છે। લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય છે એટલે કે એના માપ સમાન હોય છે। તમને લખાવી પણ દઈએ છે, તમારે યાદ રાખવાનું છે। એ પછી સમબાજુ ચતુષ્કોણ હોય, ચારે ચાર બાજુ સરખી છે, આ ABCD। તો આ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ વિશે આપણે જ્યારે વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો સમબાજુ ચતુષ્કોણ છે તો સમાંતર તો છે એટલે વિકર્ણ દુભાગે છે તો છે જ, પરંતુ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ પરસ્પર લંબ હોય છે। એટલે કે અહીંયા ખૂણો હંમેશા કેવો હોય છે? કાટખૂણો હોય છે, એકબીજાને લંબ હોય છે। સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય છે, યાદ રાખવાનું છે। એ પછી ચોરસના વિકર્ણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। જો બરોબર આ ચોરસનો વિકર્ણ, આ ચોરસ દોરીએ છીએ, આ ABCD ચોરસ છે માની લઈએ છીએ। અત્યારે એના વિકર્ણની વાત કરીએ તો અગાઉ વ્યાખ્યા જે સમજાવી દીધી તમને કીધું હતું, પ્રત્યેક સમબાજુ ચતુષ્કોણ, પ્રત્યેક ચોરસ છે એને સમબાજુ ચતુષ્કોણ કહી શકાય, પ્રત્યેક ચોરસને લંબચોરસ પણ કહી શકાય। તો એનો અર્થ આના વિકર્ણ અને આના વિકર્ણ બંનેના ગુણધર્મ ધરાવતો હોય તો ચોરસના વિકર્ણો પણ સમાન જ હોય છે। વધારામાં પરસ્પર લંબ પણ હોય છે અને એકબીજાને દુભાગે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિકર્ણ આધારિત ગુણધર્મો છે એ ખાસ જરૂર પડશે, 10મા ધોરણમાં આપણે એનો ઉપયોગ કરશું। નાની એવી તમને હાઇલાઇટ અત્યારે આપેલી છે। હવે આપણે કામ કરીએ કે તમામ વસ્તુ એના ગુણધર્મો છે એ દરેકના આપણે મુખ્ય આટલાના ગુણધર્મની જરૂર છે। એક સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ,
ચોરસ અને લંબચોરસ આના ગુણધર્મ આપણે લખી નાખીએ છીએ. જુઓ તો હેડિંગમાં તો વિદ્યાર્થી મિત્રો અગત્યના ગુણધર્મો, સરસ મજાનું હેડિંગમાં તો અગત્યના ગુણધર્મો. જો બરોબર અગત્યના ગુણધર્મો એમાં સૌથી પહેલા લખીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ વિદ્યાર્થી મિત્રો આના ગુણધર્મો એક પછી એક લખતા જઈએ છીએ. સામસામેની બાજુઓની બંને જોડ સમાન હોય છે. આ પહેલો ગુણધર્મ સામસામેના ખૂણાઓની બંને જોડના ખૂણાઓ સમાન હોય છે. અને ત્રીજો મુદ્દો વિકર્ણો એકબીજાને દુભાગે છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ લખવાનું છે ગુણધર્મ યાદ રાખવાના છે. તમને અલગ અલગ બધામાં લખાઈ ગયું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. એ પછી સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ તેની ચારે બાજુ સમાન હોય છે. તેની ચારે ચાર બાજુ કેવી હોય છે? સમાન હોય છે. પછીનો મુદ્દો સામસામેના ખૂણા સમાન હોય છે. સામસામેના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. એ પછી વિકર્ણો એકબીજાને દુભાગે છે તથા બે વસ્તુ બનશે તથા પરસ્પર લંબ હોય છે. પરસ્પર કેવા હોય છે? લંબ હોય છે. એ પછી લંબચોરસના ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો એક પછી આ બધી માહિતી લખી નાખજો, પાકી કરવાની છે. લંબચોરસના ગુણધર્મ જોઈએ. તેના ચારે ખૂણા કાટખૂણા હોય છે. ચારે ચાર ખૂણા કેવા છે? કાટખૂણા છે. તેની સામસામેની બાજુઓ સમાન હોય છે. સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે. તેના વિકર્ણો એકબીજાને દુભાગે છે તથા તે સમાન હોય છે. તમને હમણાં કીધું કે વિકર્ણો એકરૂપ હોય છે. એકરૂપ એટલે કે એના માપ કેવા હોય છે? સમાન હોય છે. ચોથું ચોરસ. તેના ચારે ખૂણા કાટખૂણા હોય છે. તેના ચારે ચાર ખૂણા કેવા છે? કાટખૂણા હોય છે. તેની ચારે બાજુઓ સમાન હોય છે. તેના વિકર્ણો પરસ્પર લંબ તથા સમાન અને એકબીજાને
એકબીજાને ભાગે છે। વિદ્યાર્થી મિત્રો, આ ચાર ચતુષ્કોણ એટલે કે સમાંતરબાહુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ વિશેની માહિતી તમારી પાસે અને વિકર્ણો વિશેની માહિતી તમે આટલું પાકું કરી નાખશો વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી છે। તો આ ચાર વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ સાઈડમાં જતો રહો છો, સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી નોટની અંદર ઉતારી નાખો। હવે આ પ્રકરણમાં એક દાખલો આપણે ભણવાનો છે વિદ્યાર્થી મિત્રો। આ એક દાખલો સ્વાધ્યાય 18 માં એક દાખલો છે, એ રકમ લખું છું, સ્વાધ્યાય 8.1। स्वाध्याय 8.1 एक्सरसाइज नंबर 1 रकम के आ प्रकारनी छे। एक चतुष्कोणना खूणाओनो गुणोत्तर, एक चतुष्कोणना खूणाओनो गुणोत्तर, एक चतुष्कोणना खूणानो 3/5/9/3 3/5/9/13 छे। आ चतुष्कोणना बधा ज खूणाओना माप शोधो। विद्यार्थी मित्रों, आ प्रकरण 8 स्वाध्याय प्रकरण 8 में एक ज दाखलो तमारे टेक्स्ट नो छे, बाकी ना तमाम दाखलाओ रद्द करवामां आव्या छे, એટલે જરૂરી એક જ દાખલો છે, એક દાખલો ગણાવું છું, એ સાથે આ પ્રકરણ પૂર્ણ થશે। પણ વિદ્યાર્થી મિત્રો, તમને હોમવર્ક આપશું ત્યારે આના જેવા બીજા દાખલાઓ આપશું, પ્રેક્ટિસ માટે તમારે ગણવાના રહેશે। તો જો અહીં એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3/5/9/13 છે, આ ચતુષ્કોણના ખૂણાના માપ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની અંદર જ્યારે આપણે એમ સમજાવ્યું તો તમને ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય છે। તો એનો આધાર લઈ અને વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણ છે, આ દાખલો છે, એ આપણે ગણવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુષ્કોણ છે એને નામ આપી દઈએ છીએ કે ધારો કે ચતુષ્કોણ ABCD માં चार खूणा એટલે ખૂણો A, ખૂણો B, ખૂણો C જેમ ખૂણો D બરાબર 3/5/9/13 છે। જે રકમમાં આપેલું છે એ વસ્તુ આપણે ધારી લીધી છે। હવે A ની સામે 3 છે તો 3x કે 3k ગમે ધારી શકાય। B ની સામે 5 છે તો 5x, C ની સામે 9x અને D ની સામે 13 છે, 13x ધારી લે। એ માટે ખૂણો A બરાબર 3x, ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 9x અને ખૂણો D બરાબર 13x છે। હવે ચારે ખૂણાના માપ આપણે ધારી લીધા છે। ચારે ખૂણાનો સરવાળો 360 અંશ હોય છે। તો પરિણામ લખીએ કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 અંશ। કિંમત મૂકી દઈએ છે। A બરાબર શું? 3x, B બરાબર 5x, C બરાબર 9x અને D બરાબર 13x બરાબર 360 થાય। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3x વત્તા 5x વત્તા 9x વત્તા 13x છે, એનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। 3x વત્તા 5x એટલે 8x થશે। 8x ની અંદર 9x ઉમેરશો તો 17x થશે અને 17x માં 13x ઉમેરશો વિદ્યાર્થી મિત્રો
તો 30x થશે તો 30x અહીં ડાબી બાજુ સરવાળો કરીએ કે 30x બરાબર 360 તો x ને કરતા બનાવી x બરાબર 360 એના છેદમાં 30 માટે x બરાબર 0 0 ઉડી જશે 12 3 36 તો x ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે મળશે 12 x ની કિંમત મળી ગઈ ધારેલ પરિણામ આપણે મૂકી દઈએ માટે ખૂણો a બરાબર શું ધારેલું છે વિદ્યાર્થી મિત્રો 3x તો a બરાબર 3x બરાબર 3 એને ગુણ્યા x ની કિંમત કેટલી મળી આપણે 12 x ની કિંમત 12 મળે છે 12 ગુણ્યા 3 એટલે કે 36 તો ખૂણા a નું માપ કેટલું થશે 36 જ થશે એ જ રીતે ખૂણો b બરાબર શું ધારેલું તો 5x તો 5 એને ગુણ્યા x ની કિંમત 12 ગુણ્યા 5 એટલે 60 c બરાબર શું ધારેલું છે c બરાબર 9x છે તો 9 એને ગુણ્યા x ની કિંમત 8 12 ગુણ્યા 9 108 d બરાબર શું ધારેલું છે 13x 13 એને ગુણ્યા x ની કિંમત 12 તો 12 અને 13 નો ગુણાકાર 156 થશે કારણ કે 12 ગુણ્યા 12 144 વત્તા 12 એટલે 156 તો આ રીતે ખૂણો a ખૂણો b ખૂણો c અને ખૂણો d આ ચારે ચારનો વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો કરશો 36 60 108 અને 156 તો 360 મળશે તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતના અમુક દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો તમને ગણતરીમાં આપશું હોમવર્કની અંદર તો આ એક જ દાખલો છે આ સાથે આ પ્રકરણ સ્વાધ્યાય 8.1 પૂરું થાય છે આ પ્રકરણ ચતુષ્કોણ છે તો બધી જ સમજૂતી તમને આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ પણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આભાર દરેક વિદ્યાર્થીઓને